નમસ્કાર. જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત દૂરવર્તી શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં એકમ 11 મૂળભૂત લોકશાહી ભાગ 2 ગ્રામીણ વિસ્તારમાં સ્થાનિક સરકાર, જેમાં અધ્યાપન મુદ્દો છે ગ્રામ પંચાયત. તો આ ગ્રામ પંચાયતના અધ્યાપન મુદ્દાને આપણે વર્ગખંડમાં મુલાકાત પદ્ધતિ દ્વારા આપણે કેવી રીતે સમજ આપી શકીએ છીએ તેના વિશે આજે આપણે જોવાનું છે. તો આ સમજ પહેલાં આપણે મુલાકાત પદ્ધતિ વિશે આપણે ટૂંકમાં સમજ મેળવીએ. મુલાકાત પદ્ધતિનો અર્થ થાય છે જોઈને શીખવું. મુલાકાત કરવી, નિરીક્ષણ કરવું, તેના જે મુખ્ય ઉદ્દેશો છે કે જેને આપણે પ્રત્યક્ષ જ્ઞાન મેળવી શકીએ છીએ, અવલોકન શક્તિ આપણી કેળવી શકીએ છીએ, સામાજિક સંપર્ક આપણે વધારી શકીએ છીએ, શિક્ષણને આપણે મજેદાર બનાવી શકીએ છીએ. મુલાકાત પદ્ધતિથી આપણે ફેસ ટુ ફેસ વાત કરતાં એના વિશે જાણી શકીએ છીએ. પ્રશ્નો પૂછી અને આપણી અંદર પ્રશ્નો પૂછવાનું કૌશલ્ય પણ આપણે કેળવી શકીએ છીએ. તો મુલાકાત પદ્ધતિ એ સામાજિક વિજ્ઞાનમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. તો આ વિષયને આપણે મુલાકાત પેડાગોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ એનું એક તાદસ આજે ઉદાહરણ આપણે જોવાનું છે. સાથે સાથે સામાજિક વિજ્ઞાન વિષયમાં મુલાકાત પદ્ધતિ આપણને જીવંત ઇતિહાસ તરફ દોરી જાય છે. ભૌગોલિક ઘટનાઓ જે છે એને સમજવા માટે આપણને ઉપયોગી બને છે. નાગરિકો સાથે વાતચીત કરવામાં, એની સાથે સંવાદો કરવામાં આપણને મુલાકાત પદ્ધતિ દ્વારા જે જ્ઞાન મળે છે એ જ્ઞાન આપણું કાયમી રહે છે. સમાજના વિવિધ વર્ગો, સંસ્કૃત, લોકજીવન નજીકથી આપણે વિદ્યાર્થીઓને જોઈ શકીએ છીએ, એમની સાથે મળી શકીએ છીએ. કોઈ એવી વિશિષ્ટ સંસ્થા છે કે જેનો આપણે મુલાકાત દ્વારા આપણે એના વિશે વધારે માહિતી મેળવી શકીએ છીએ, પ્રશ્ન પૂછી અને એના વિશે આપણે વધારે જાણી શકીએ છીએ. તો ચાલો આજે આપણે આ એકમમાં મુલાકાત પદ્ધતિ દ્વારા ગ્રામ પંચાયતને કેવી રીતે જાણી શકાય છે, ગ્રામ પંચાયત વિશે કેવી રીતે સમજ મેળવી શકાય છે એ આજે આપણે મુલાકાત પદ્ધતિ દ્વારા જાણીશું. નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો આજે આપણે કયા વ્યક્તિઓ અને કઈ સંસ્થાનો આજે આપણે પરિચય મેળવવાના છીએ, મુલાકાત કરવાના છીએ? હિમાલયની તળેટીમાં આવેલા લક્ષ્મણપુરા ગ્રામ પંચાયતની મુલાકાતે જવાનું છે. એની સાથે ગામના જે સરપંચ છે તેમની સાથે આપણે વાત કરવાના છીએ. ગામના જે વહીવટી અધિકારી છે એમની સાથે આજે મુલાકાત લેવાના છીએ, ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ હું આપણે લક્ષ્મણપુરા ગ્રામ પંચાયતના સરપંચશ્રી એવા નિકુલભાઈ, નમસ્તે, અને લક્ષ્મણપુરા ગ્રામ પંચાયતનો સમગ્ર વહીવટ જેના હાથમાં છે એવા તલાટી કમ મંત્રીબેન શ્રી જીનાબેનનો હું તમને આ પરિચય. તો આજે આપણે બંને મિત્રો સાથે સુંદર મજાની વાત ચર્ચા કરવાના છીએ, ગ્રામ પંચાયત વિશે જાણવાના છીએ, ગ્રામ પંચાયતના કાર્યો વિશે જાણવાના છીએ. તો શરૂઆત હું ગામના જે પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી નિકુલભાઈને વાત કરીશ. પહેલો પ્રશ્ન તમને પૂછીશ કે સરપંચશ્રી મને એ જણાવો કે લક્ષ્મણપુરા ગામનો પરિચય આપો. હા, અમારું ગામ એટલે કે લક્ષ્મણપુરા ગામ, અને આ ગામ હિમાલયની તળેટીમાં આવેલું એક સુંદર મજાનું ગામ છે. અમારા ગામની અંદર 200 જેટલા મકાનો છે અને ગામની વસ્તી 700ની આસપાસ વસ્તી છે. અને ગામના લોકો બધા એકબીજા સાથે હળીમળીને રહે છે. અને આ ગામ એટલે ખૂબ સુંદર મજાનું ગામ છે. વાહ નિકુલભાઈ, સરપંચશ્રી આપને ગ્રામ પંચાયતનું ગામનું સુંદર મજાનો આપણને પરિચય આપો. હવે સરપંચશ્રીને પૂછવા માગું છું કે લક્ષ્મણપુરા ગ્રામ પંચાયતના લોકો, ગામના લોકો કયા કયા વ્યવસાયો સાથે જોડાયેલા છે? હા, અમારું ગામ સુંદર મજાનું ગામ છે અને ગામની અંદર બધા લોકો હળીમળીને રહે છે. અને ગામની અંદર મુખ્યત્વે વ્યવસાય છે ખેતીનો. અહીંયા ખેડૂતો પોતાની જમીનમાં ખેતી કરે છે, પોતાની જમીન પણ છે. અને ઘણા લોકો તો એવા છે કે જે સશસ્ત્ર દળોની અંદર પોતાની ફરજ બજાવે છે, જે અમારા ગામની ગૌરવની વાત કહેવાય. તેમજ અમારા ગામની અંદર અમુક લોકો એવા છે કે જે પોતે હસ્તકલાની કંઈક વસ્તુઓ બનાવે અને નજીકના શહેરમાં વેચવા માટે પણ જાય છે. ઘણા ખરા લોકો એવા છે કે પોતાને ગામની અંદર પોતાની દુકાનો છે અને દુકાનોની અંદર એ કરિયાણાની વસ્તુઓ કે અમુક વસ્તુઓ વેચતા હોય છે. ખૂબ સરસ.
તો લક્ષ્મણપુરા એ લગભગ બધા જ વ્યવસાય સાથે જોડાયેલું છે. હવે હું સરપંચશ્રીને બીજો એક પ્રશ્ન પૂછીશ કે સરપંચશ્રી મને એ જણાવો કે ગામનો વહીવટ અને વ્યવસ્થા જાળવવા માટે આપ કેવું આયોજન કરો છો? હા, ગામનો વહીવટ અને વ્યવસ્થા જાળવવા માટે સરકાર તરફથી જે યોજના છે કે પંચાયતી રાજ, એ પંચાયતી રાજની સિસ્ટમ એવી છે કે જેની અંદર ગામ કક્ષાએ ગામ પંચાયત, જેને ગામ પરિષદ પણ કહેવામાં આવે છે, એ જ રીતે તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત, જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત પણ કહેવાય અને જિલ્લા પરિષદ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ત્રિસ્તરીય માળખું છે, આ સરકાર તરફથી જે આયોજન છે એ મુજબ અહીંયા ગામની વ્યવસ્થા ચાલે છે. ગામના લોકો સરપંચની સીધી ચૂંટણી કરે છે અને સરપંચની પસંદગી કરે છે અને સભ્યોની પણ પસંદગી કરે છે. ગામ સભામાં યોગ્ય નિર્ણય લેવાય છે અને ગામના લોકોનું કલ્યાણનું કાર્ય થાય છે. ખૂબ સરસ. તો એવું જ- નિકુલભાઈ આપણને આખું ત્રિસ્તરીય જે માળખું હોય એ ત્રિસ્તરીય માળખાની આપણને ખૂબ જ સરસ સમજ આપી. હવે મારા મનમાં સરપંચશ્રી બીજો એક પ્રશ્ન ઉદ્ભવે છે કે ગ્રામ પંચાયતના કાર્યો કયા હોઈ શકે? ગામની વ્યવસ્થા જળવાય એ માટે ગ્રામ પંચાયત ઘણા બધા કાર્યો કરે છે. ઘરોના નંબર આપે છે, ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા પણ પૂરી પાડે છે. ગ્રામ પંચાયત એ ગામના રોડ રસ્તા બનાવવાનું અને એનું મરામત કરાવવાનું કામ પણ ગ્રામ પંચાયત કરતી હોય છે. ગામમાં રસ્તાની સફાઈ થાય, સ્વચ્છતા જળવાય, આરોગ્ય જળવાય એ માટેના પણ સારા એવા કામ કરતી હોય છે. અને ખાસ તો ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા થાય, લાઇટની વ્યવસ્થા થાય એ માટેનું પણ ગ્રામ પંચાયત આયોજન કરતી હોય છે. ગામના લોકોનું જે જન્મ મરણનું રજિસ્ટર છે એ નિભાવવાનું કામ પણ ગ્રામ પંચાયત કરતી હોય છે. આમ ગ્રામ પંચાયત અનેક કામ કરે છે જેમાં મુખ્ય એનો ઉદ્દેશ છે કે લોકોનું કલ્યાણનું કાર્ય. આમ ગ્રામ પંચાયત લોક કલ્યાણ માટેનું ખૂબ મહત્ત્વના કામ કરતી હોય છે. ખૂબ સરસ નિકુલભાઈ, આપે બધા જ કાર્યો ગ્રામ પંચાયતના બધા જ કાર્યો આવરી લીધા છે. હવે હું તમને આગળનો પ્રશ્ન એ પૂછવા માંગુ છું કે શું આ કાર્યો માટે તમે એકલા જ નિર્ણય લો છો કે કોઈ અન્ય વ્યક્તિની મદદ પણ લો છો? નહીં, આ કાર્ય હું એકલો ન કરી શકું. આ કાર્ય કરવા માટે મારે ગામના લોકો અને મારી સાથે પણ જે તલાટી બેન છે એટલે કે તલાટી કમ મંત્રી, એમની પણ અમારે સાથ સહયોગ જોઈએ. ગામના જે ચૂંટાયેલા સભ્યો છે, ગામ સભા છે, એમાં અમે નિર્ણય લઈએ અને પછી અમે લોક કલ્યાણના કાર્યો કરતા હોઈએ છીએ. ખૂબ સરસ. ભેગા થઈ અને ગામનો વિકાસ કરવો એ જ મૂળ આધાર આ લક્ષ્મણપુરા ગ્રામ પંચાયતનો છે. હવે ગામના વહીવટી અધિકારી બેન શ્રી જીણાબેનને હું પ્રશ્ન પૂછીશ કે ગ્રામ પંચાયતમાં તલાટી એટલે કે પંચાયત મંત્રીનો રોલ શું હોય છે? મુખ્ય જવાબદારી શું હોય છે? જી વૈભવભાઈ, હું એક વહીવટી અધિકારી છું. મારું મુખ્ય કામ જમીનના દસ્તાવેજોને સાચવવાનું છે. ક્યારેક તો અમારી પાસે પેઢીઓ જૂના નકશા પણ હોય છે, જેનાથી આપણને આપણો ભૂતકાળ જાણી શકાય છે. ખૂબ સરસ બેનશ્રી, આપે મુખ્ય કાર્યો જણાયા. હવે હું એ પણ જાણવા માંગુ છું કે આ મુખ્ય કાર્યો સિવાય અન્ય કાર્યો પણ કયા હોઈ શકે છે? જી વૈભવભાઈ, અન્ય કાર્યોની અંદર હું તમને જણાવું, પંચાયતી મંત્રી તરીકે હું બેઠકોનું આયોજન કરું છું અને રેકર્ડની જાળવણી રાખું છું. આમ અમે ગામ અને સરકાર વચ્ચે કડી રૂપે કાર્ય કરતા હોઈએ છીએ. ખૂબ સરસ બેન, તમે ખૂબ જ સરસ અમને સમજૂતી આપી. પંચાયતી રાજમાં ગ્રામ પંચાયત એ પાયાનું સ્થાન છે, તો એની ચૂંટણી વિશે આપણે જાણકારી મેળવવી જરૂરી છે. તો હું સરપંચશ્રીને એ પૂછવા માગું છું કે ગ્રામ પંચાયતની ચૂંટણી કેવી રીતે થાય છે? ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ગામના ઉમેદવારો કે જેને 21 વર્ષ પૂર્ણ થયેલા હોય છે એ પોતે સરપંચ માટે તેમજ ગ્રામ પંચાયતના સભ્ય માટે પોતે ઉમેદવારી ફોર્મ ભરે છે અને એમના વોટ માટે ગામમાં જેને 18 વર્ષ પૂર્ણ થયેલા હોય છે એવા લોકો કે જેને મતદાર યાદીમાં નામ હોય એ લોકો પોતે મત આપીને સરપંચ તેમજ ગ્રામ પંચાયતના સભ્યોની પસંદગી કરતા હોય છે. અને આ સરપંચશ્રી તેમજ સભ્યો એ 5 વર્ષની મુદત માટે હોય છે. આ રીતે ગ્રામ પંચાયતની ચૂંટણી થતી હોય છે. અને ક્યારેક એવું પણ બને છે કે ગામના લોકો પોતે સરપંચની જાતે જ પસંદગી કરતા હોય છે, એટલે કે ચૂંટણી કરતા નથી, જેનાથી ગામમાં સમરસતા કેળવાય છે. ગામના લોકો હળીમળીને કોઈ જાતના ભેદભાવ વિના આ સરપંચને પસંદ કરતા હોય છે,
જેને સમરસ ગ્રામ પંચાયત કહેવાય. અને જે ચૂંટણી ખર્ચ બચે છે એનાથી ગામને સરકાર તરફથી ગ્રાન્ટ મળતી હોય છે. ખૂબ સરસ નિકુલભાઈ. આમ ચૂંટણીની વાત કરીએ તો ગ્રામ પંચાયતની જે સરપંચની ચૂંટણી થાય છે એ પ્રત્યક્ષ રીતે થાય છે એવું આપણે કહી શકીએ. હવે હું સરપંચશ્રી દ્વારા એ જાણવા માગું છું કે ગ્રામ પંચાયતમાં આપણે ઘણા બધા કાર્યો કરતા હોઈએ છીએ, તો આ કાર્યો માટે આવક ક્યાંથી થતી હોય છે? હા, ગ્રામ પંચાયત પોતે કાર્યો તો કરતા હોય, પરંતુ એ કાર્ય કરવા માટે આવક મેળવવાની હોય. તો એના માટે મકાન વેરો, જમીન વેરો, મિલકત વેરો, દુકાન વેરો, આ બધા વેરામાંથી ગ્રામ પંચાયતની આવક પ્રાપ્ત થતી હોય છે. સાથે સાથે એવું પણ બને કે રાજ્ય સરકાર તરફથી તેમજ કેન્દ્ર સરકાર તરફથી એ પણ ગ્રાન્ટ મળતી હોય, એટલે કે અનુદાન મળતું હોય છે, અને એમાંથી ગ્રામ પંચાયત પોતાના કાર્યો કરતી હોય છે. સાથે સાથે ગામમાંથી વિકાસ ફાળો ઉઘરાવીને પણ ગ્રામ પંચાયત લોક કલ્યાણના કાર્યો કરતી હોય છે. ખૂબ સરસ નિકુલભાઈ. આપે લગભગ દરેક જે આવકના સાધનો છે એને તમે વણી લીધા છે, અને આ આવકથી જ આપણી ગ્રામ પંચાયતનો વિકાસ થતો હોય છે. હવે નિકુલભાઈ, હું એ જાણવા માગું છું કે ગ્રામ પંચાયત માત્ર પુખ્ત વ્યક્તિઓ માટે જ કામ કરે છે કે નાના બાળકો માટે પણ કંઈક કરે છે? એવું નથી કે ગ્રામ પંચાયત પુખ્ત વ્યક્તિઓ માટે હોય કે ગ્રામ સભા પણ પુખ્ત વ્યક્તિઓ માટે હોય. ગ્રામ સભા એવી હોય કે જેમાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો પણ ભાગ લઈ શકે છે. એવી જ એક આપણે ગ્રામ પંચાયત જોઈએ કે બાળ મૈત્રીપૂર્ણ પંચાયત, એવી એક પહેલ શરૂ થઈ છે. અને એના ઉદાહરણ જોઈએ તો મહારાષ્ટ્રની અંદર આ બાળ પંચાયતે બાળ અધિકારો માટે અને બાળ મજૂરી અટકાવવા માટે એમને એક સારી એક પ્રાપ્તિ મેળવેલી છે. તેમજ આપણે વાત કરીએ તો સિક્કિમની, તો સિક્કિમની એક પંચાયતે કે જે બાળ પંચાયત છે, જેમને બાળકો માટે શાળાની દિવાલ અને રસોડા પણ બનાવ્યા છે. અને હા, યાદ રાખજો, પંચાયત એકલી નથી. ગ્રામ પંચાયતની ઉપર તાલુકા પંચાયત અને જિલ્લા પરિષદ પણ હોય છે. આ સંસ્થાઓ વિકાસ યોજનામાં ભંડોળની ફાળવણી કરે છે. જેમ કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા ગામડાઓમાં 12માસી રસ્તાઓ બને છે. ખૂબ સરસ. આ બંને મિત્રોએ ખૂબ જ સારી રીતે ગ્રામ પંચાયત અને તેના વહીવટ વિશે ખૂબ જ સરસ સમજ આપી. હવે હું સરપંચશ્રીને પૂછવા માગીશ, પૂછવા નહીં પણ કહેવા માગીશ કે છેલ્લે ગામને માટે તમે કોઈ સંદેશો આપશો? હા, હું છેલ્લે એટલું જ કહીશ કે ગ્રામ સભાની અંદર પુરુષો અને સ્ત્રીઓએ ફરજિયાત હાજરી આપવી જોઈએ અને ગામના વિકાસ માટે એમને પણ સહયોગ આપવો જોઈએ. એ મારો મુખ્ય વાત છે. તો આ જે સંદેશો છે એ દરેક ગ્રામ પંચાયતના નાગરિકે એ સંદેશાને પોતાના હૃદયમાં ઉતારવો જોઈએ. ગ્રામ પંચાયત એ પંચાયતી રાજનો પાયાનો એકમ છે. ગ્રામ પંચાયત એ ગામનું દર્પણ છે. તો આજના આ કાર્યક્રમમાં આપણને ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી નિકુલભાઈ તેમજ ગામની વહીવટી ધુરા જેના હાથમાં છે એવા બેન શ્રી જીનાબેને આપણને ગ્રામ પંચાયતના કાર્યો વિશે, ગ્રામ પંચાયતના વહીવટ વિશે, ગ્રામ પંચાયતની ચૂંટણી વિશે, ગ્રામ પંચાયત બાળકો માટે શું કરે છે, દરેક વિશે ખૂબ જ સુંદર સમજ આપી. એ બદલ આ બંને મિત્રોનો હું આભાર માનું છું. આભાર. આભાર.